હલો, હા માવદાન ગઢવી બોલું વસંત. બોલો. હા તારું રેકોર્ડિંગ સાંભળ્યું ઓલો બાપુ વાળું હમણાં ક્યાં બાપુ? કબરા વાળા. હા, તો પેલા તો બાપુ શું વિરોધ કર્યો હતો ખોટા ખોટા, પછી અત્યારે હવે આવું ખોટો હારી એટલે હારી જે વાતો હતું કર. ઈ જ કર્યો તો ભાઈ ભાવદાર. ઈ બરોબર, પણ તો પેલા વિચારવું પડે ને. ના ના, ઈ વિચાર્યું હોય તો જ મેં કર્યું હોય. હા તો પછી એમની ખોટા ખોટા બધાના સમાજને હામાહામી કર્યા. કોઈને સમાજને હામામી નથી કર્યા હો ભાઈ. તે જ કર્યા બાપુ નું મેં એવું કોઈને નથી બોલ્યો કર્યા, ત્યાં. તને એવું જો લાગતું હશે. મારી વાત સાંભળ, તું બોલ્યો પછી બાપુ ને તે હા, પણ બોલ્યો, બાપુ એવું પછી બોલ્યા એટલે હું ગઢવી બોલ્યો ને. છોકરાને ફોન કરાયો તારી ઉપર. તો ગઢવીન છોકરાને એને ખબર પડવી જોઈએ ને કે આપણે બધા વિડીયો સાંભળી લઈ. એક એટલે વિડીયો એમ સાંભળીને મને નહીં, ફોન કરે. પછી તારા સમાજ ના બધા તું કે ભાઈ એમ કે હવે બાપુને એમ કેજો ને પછી બાપ ફોન કરે ને, આવું યોગ્ય ન કહેવાય એમ. એ તો ભાઈ જો સમાજ વિશે બોલશે ને તે તો ફોન હા, કર્યો તો તો તને એમ નહીં, ફોન આવ્યો ને સમાજના. હું તને ઈ કોને મને ફોન આવ્યો, બધાને જવાબ વ્યવસ્થિત આપ્યા, પૂછજો એ તો મેં જો બધા એના મને ફોન જ આવે છે કે ભાઈ મારા નંબર બ્લોક કરી દઈશ, જવાબ વાત ઈ નથી તો કરતા. અમુક લુખાવે ને બ્લોક કરી દો, હારા નથી, માણસ હું વાતો લુખિયારે કરવાનું. લગભગ વાતો કરતો જ નથી. હારા હારા વાતો કરવાનું, લુખી ન થાય ને બ્લોક કરી દેવાનું. હું લુખીને યારે વાત જ નથી કરતો લાંબી ભાઈ. બરોબર, એટલે બધું સમજી વિચારી હાલવામાં. આમાં સમાજ નો કઈ વાંક ન હોય, આપણે પર્સનલી લડી લેવાનું ગમે પર્સનલી ન ત્યારે. હોય, બોલ્યા સમાજ વિશે હોય ને એટલે સમાજનું જ કહેવાનું હોય. કોણ મને બાપુ? તો પર્સનલી કહી ને તો બાપુ હું તો જો પર્સનલી લડી લઉં. તે કીધું ને કે હશે આમ કર્યો, તે પાછું સ્વીકાર્યું કે નહીં? અને મેં હમણાં હજી 3 દી પહેલા જ બાપુ હારે વાત કરી. હા બાપુ વાત કરી, પણ મારે બાપુ હાલતી જ. હા એમ એટલે નહીં, મને મારી બાપુનો વાત વાંધો નથી, તમારી જેવા વિષયમાં હું કેમ ધડે આવે છે નથી ખબર પડતી. કોને મેં કાં તને બાપુ હાટું નથી કીધું, એ સમજી લેજે. કેવું મેં તો તું ગઢવી સમાજ લખતો હતો ને એટલે હા તો પણ કીધું. એ તો મેં હમણાં તારો વિડીયો મૂક્યો ત્યારે ગઢવી નો લખ્યું. ગઢવી નો લખાય, સાંભળ, માવદાન લખાય. માવદાન છે ના ને ના, માવદાન ગઢવી જ લખાય. મારી ગઢવી મારી સરનેમ નથી, તને કહું. તું કેમ ચાવડા છે, મારી સરનેમ ગઢવી પણ નથી. જયારે તે મને ફોન કર્યો ત્યારે હું કીધું કે માવદાન ગઢવી બોલું છું. એટલે એ તો માવદાન ગઢવી મારું નામ છે. હા તો પછી એટલે હું એ તો માવદાન ગઢવી જ બરોબર. લખું ને. અરે પણ બધા ના, તું તારું નામ વસંત છે, વસંત છે ને, હા તારી તો બધા વસંત જ્ઞાતિ લખે કઈ ને. છે? તારી હું એમ કહું, જ્ઞાતિ, પણ હું શું કહું છું, તારી જ્ઞાતિ કઈ લાગે? મારી જ્ઞાતિ તો એસસી આવે. બરોબર, તો અમારે ગઢવી આવે. હા તો પણ મને જે વ્યક્તિ જે પ્રમાણે વાત કરે ને, તે કીધું હું માવદાન ગઢવી બોલું છું, મેં માવદાન ગઢવી લખ્યું. એ બરોબર હું છે. વસંત ચાવડા કહું તો વસંત ચાવડા જ લખે. મને જો એમાં કઈ તારીખો તું જેમ બોલે ને, મને કઈ ફેર પડે નહીં, સમજો. હા તો તું ફેર તો ઓડિયો મને નથી બનાવે, પડતો. વિડીયો, એટલે મેં તને કીધું તમ તારો રેકોર્ડિંગ કરી મૂકી દેજે. મને કઈ ફેર પડતો નથી, પણ અને તારા જેટલા મને છે ને તારી લુખામાં જેમ ફોન બધી કરજો. ગાળું બોલતા ના આવડે એ વાંધો છે. મારો તો સ્વભાવ છે ને, સીધી રીતે માને ઠીક ને, છેલ્લે તો ફટકા મારો ગાળ્યું. સ્વભાવ એવો જ છે કે મને સીધી રીતે માને તો ઠીક છે, ને પછી હું સમાજને દઈ દઉં, પછી સમાજને ફોન કરી તો એમાં ભાઈ મને જો તને કહું, હું આમાં પીએચડી થઈ ગયેલો, પૂછી લેજે કોઈ. તો ભલે પીએચડી કર્યું હોય, મને વાંધો. એટલે છે ને, તાર સમાજને ફોન કર, હારા વ્યક્તિ જજો, હારી જ વાત કરું. કેવી લુખી ન હોય ને, લુખી ન હોય એની રીતે વાત કરો. એ તો કોણ લુખા છે, તો મને ફોન તે કર્યો ત્યારે જ ન ખબર પડી. એટલે પૂછી લેજો કોક. એ તો જેવો માણસ જેવો રેકોર્ડિંગ હોય ને એવા સાંભળ્યું સંસ્કાર ને, બતાવે. તને ઈ જ કહું કે રેકોર્ડિંગ તારું અત્યારે સાંભળ્યું, એટલે તને ફોન એટલે કર્યો કે તો પેલા છે ને આપણે થોડીક ધીરજ રાખવી પડે. ધીરજ તો નહીં જ રહી, જેવું હોય છે એવું કઈ જ દેવાનું થાય. આમાં શું છે, કોઈ પણ ના શબ્દ થી ક્યારે ભૂલ થાય, પેલા આપણે વિચારે કે ભાઈ કેમ આ ભૂલ થઈ ગઈ, પેલા ફોન થી વાત કરી લેવામાં, વિડીયો બનાવીને ક્યાં મૂકવાની જરૂર હતી? એ મૂક્યો ત્યારે જ આ બધું થયું ભાઈ. ના તે મૂકી દીધો પેલા બાપુ ક્યાં વાત કરી હતી? એટલે જ કઉ છું કે મૂક્યો ને પછી ઓલો જેનો ઇન્ટરવ્યુ લેવા વાળો ભાઈ વિજય જોટવા હતો, એની હારે વાત થઈ, પછી એને બાપુ હારે વાત કરાવી. પેલા વિજય જોટવા એવું જ કીધું હતું કે તમે વિડીયો ડિલીટ કરી નાખો, ને કરો આમ કરી તેમ કરી. વધી તું શું કરી, મારી ચેનલ બ્લોક કરી, હું નવી ચેનલ કરી, બાકી બોલીશ તો ખરો જ. વિજય જોટવાએ તને કીધું તને તારો બ્લોક કરી નાખ્યો? હા બરાબર. એને મારે એક વિડીયો ઉપર સ્ટ્રાઇક મૂકી હતી કે હું બીજા માંથી મૂકી દે, તું કદાચ ચેનલ બંધ કરી દે ને તો હું નવી ચેનલ ચાલુ કરીશ ને બોલીશ, બાકી બોલીશ. ઈ તો થિયરી વાપરી એવું કઈ નથી. એટલે કહેવાનો મતલબ શું એટલે છે? મારું તો કહેવાનો મતલબ એમ છે કે તે ખોટો ઉપાડો લીધો તો ભાઈ. ના, હું તો જો તને કહું, તું તો હમણાં આ બધું આમાં આવ્યો છું. હું તો 7-8 વર્ષથી. ના હું તો આ વરદી થી ખાલી યુટ્યુબ માં આવ્યો છું, બાકી હું 15 વર્ષથી આ જ કરું છું. બીજું મારે જો મારું પોતાનું ચેનલ નથી, બરોબર. મારે ખાલી ફેસબુક છે, બાકી વોટ્સઅપ, બાકી બીજું વાપરતો નથી. અને હું મારી ચેનલ જ નથી, જ્યાં તપાસ કરી લેજે. હું કોઈ પ્રસિદ્ધિ માટે નહીં, મારો એક જ નિયમ છે, સમાજ ધર્મ દેશ માટે લડું, બાકી કઈ નહીં. સમાજ ધર્મ અને દેશ માટે લડતા હોય આવા શબ્દના પ્રયોગ ન કરવા. મારી વાત સાંભળ, શબ્દનો એટલે કે તું છે. મને પાછી બીજી તકલીફ ઈ છે કે રાત્રે 7-8 વાગ્યા પછી મને 2 પેક મારવાની આદત નથી. ના, મને તો જો તને કહું, આ તું ગમે ને પૂછી લેજે કે મારી સાંજે ની ઈ તો હવોની પોતાની નિત્ય કર્મ હોય કરતા. હું તો એમ કહું છું ગઢવી, અને તે મને રાત્રે કીધું હતું ને કે હું ચારણ છું, તો બરાબર ચારણ નો ઇતિહાસ જો જાણતો હોય ને ઈ દારૂ તો પીએ જ નહીં, મને એટલી ખબર પડે.
ઈ તો ભાઈ કળિયુગ છે અત્યારે, કોઈ કોમનું એવું ન કહેવાય કે આ નથી કોઈ કરતું. કળિયુગ હોય ને તો કળિયુગમાં સુધારવા વાળા તમારે સુધારવાના છે. તમે જ બગડશો તો મૂકીશું. અમે બગડેલા નથી. અમે આમાં કેવું હહોની રીતે હવ જીવતા જ હોય. આખી દુનિયા બગડેલી છે, બરોબર. એમાં કઈ એવું ન હોય. એ પોતાની ઓલી છે કેવી, તને તારું વ્યસન હોય તને મુબારક, મને મારું વ્યસન મને. એ હહોની રીતે આપણે કોઈ પાસે પૈસા લેતા નથી, પણ આપણે કામ તો આપણે ધર્મનું દેશનું જ કરતા. ધર્મના દેશના કામ કરવામાં આ વસ્તુ યોગ્ય ન લાગે ને માવદર. અને મેં ભાઈ રાત્રે તારી યાર વાત કરી ત્યારે હું ઊંચા અવાજથી નતો બોલતો. તું ઊંચા અવાજથી નતો બોલતો, પણ હું તને શું કહેતો હતો કે તું પોસ્ટર બનાવે ને, ભલે આમાં શું છે અમુક વસ્તુમાં કેવું હોય, કોઈ પણ છોકરા હોય ને ઘણા, જો તારા અમુક છોકરા આવે ને મારી વાત એલફેલ કરતા હોય, હું કઈ રેકોર્ડિંગ ન મૂકવા મળે, ગાંડો નથી. તો હું તો ભાઈ મારી સાથે જેવી ચર્ચાઓ થશે ને, અને ખાસ કરીને જ્યારે હું સમાજના કામ કરતો ત્યારે હું તારા છોકરા છે ને, તમારા જે છોકરા મને ફોન કર્યા એને પૂછજો, છે પ્રેમથી વાત કરી અને અડધો કલાક વાત કરી ગયેલી. પણ મને કોઈ એમ કે ને કોણ તુકારો બોલે ને એટલે સીધો છે ને લેક્ચર હું કરવું. જો હું ઈ જ સિસ્ટમ હું કરે તને શીખવાડું, ના ના મારે નથી શીખવી ભાઈ. અને જો સિસ્ટમ એક તુકારો આપણને ઈ દે, આજ હું તો તારથી મોટો છું એટલે તુકારો દો, બરોબર. મને કોઈ હેલ્પર તુકારો દે ને હું સીધો બ્લોક જ કરું. લાંબી વાત જ તકલીફ ઈ છે. હું શાંતિથી પ્રેમથી અને તમેથી જ વાત કરું. મને કોઈ તું કે ને એટલે હું એને તું જ કહું. જો આપણે નાનો હોય તું કે ને તો આપણે તુકારો દેવાનો, કેવું બરાબર. એવી સામે વાળો નાનો છે મોટો છે એ વસ્તુ પછીની છે, પણ એમ જ્યારે કોઈની યારે શાંતિથી વાત ચાલતી હોય ને ત્યારે મસ્ત કોઈ જ વાત પણ માણસ છે ને, જો પેલો માણસ શું છે સામે વાળો વાત કરે ને ઉપર આપણે ટાર્ગેટ ખબર પડી જાય કે મોટો છે કે નાનો. બરાબર. બાકી મને તુકારા કરવામાં જરાય રસ નથી. બરાબર. જેવો સામે વાળો વ્યક્તિ જેવો મારો એક નિયમ છે કે મને જે મારી હારે જેવી વાત કરે એવો જવાબ મળે. તારી સામે આટલા વિડીયો તું કર્યા, મેં કોઈ દી તારી સામે તું તારી કરી હતી તે અમારા સમાજ ઉપર કરી એટલે મેં કરી. પણ સમાજ ઉપર કરી તો મેં તને સમજાવ્યો તો ભાઈ કે મને એને સમજાવવાની તારી થિયરી છે ને, તારી થિયરી સમજાવવાની હું સમજુ ને ભાઈ. તારી થિયરી છે ને કટાક્ષ વાળી હોય એટલે અમને ન ગમે. અમે કારણ તો ન ગમે ફોન કાપી નખાય. હા બાકી તું તને છે ને તારી છે ને લેંગ્વેજ છે ને થોડીક કટાક્ષ વાળી છે. એ તો કટાક્ષ તો રહે જ ને ભાઈ, કેમ કે હજારો વર્ષથી સહન કરતા આવ્યા છે, માંડ બોલવાના મોકા મળ્યા છે. હા એ વાત સાચી. બોલો વાંધો ને, બોલો. ભલે વાંધો. રક્ષા કરે તમારી. આભાર. આભાર.